नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओके, सो આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીરશેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સ્વામિત્વ ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ છે. પહેલો વિભાગ હતો બંધ સ્વામિત્વ, જે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત હતું. આ શ્રી ઉદય સ્વામિત્વની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મોના ઉદયવાળા હોઈ શકે તેની વિચારણા કરી. એના બાદ આપણે શોર્ટમાં ટેબલ્સ બનાવીને એમના વિશે જાણી રહ્યા હતા. એમાં સૌથી પહેલાં આપણે 25 માર્ગણા એવી જોઈ કે જે ઓગ એટલે કર્મસ્થળ મુજબ હોય છે ઉદય સ્વામિત્વ. એના બાદ આપણે 33 માર્ગણાઓ કર્મ પ્રમાણે ગ્રુપિંગના હિસાબે જોઈ રહ્યા હતા. એ બધી જોઈ. આ 33 માર્ગણાઓ એની અંદર લાસ્ટ ક્લાસની અંદર આપણે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર ક્રોધ માન માયા લોભ અહીંયા સુધી ટોટલ 33 માર્ગણાઓ બધી જોઈ લીધી. હવે આજે આપણે 16 માર્ગણાઓ છેલ્લી જે છે તે જોવાનું સ્ટાર્ટ કરીએ. એની અંદર કર્મ પ્રમાણે જ ગ્રુપિંગ છે, પણ હજી વધારે વિચારણા કરવા યોગ્ય છે આની અંદર એવું છે, એટલે આને અલગથી ગ્રુપિંગ કરીને મૂકેલ છે. તો સૌથી પહેલાં છે નામ કર્મ, મોહનીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ. એની અંદર વિચારણા કરવા આવશે એવી 2 માર્ગણાઓ, આહારક કાયોગ અને આહારક મિશ્ર કાયોગ માર્ગણા. સૌથી પહેલાં આહારક કાયોગ માર્ગણા જોઈએ તો એની અંદર જીવ ક્યારે હોય તે કહેવાય કે જ્યારે તે જીવનો આહારક શરીર ફોર્મ થયેલું હોય ત્યારે એ જીવને આહારક કાયોગ માર્ગણાવાળો જીવ કહેવાય. તો હવે એક આહારક શરીર કયા કયા ગુણસ્થાનકે હોય ફોર્મ કરેલું, તો 6ઠે અને 7મે ગુણસ્થાનકે એમાં ફોર્મ થાય એટલે આહારક શરીર બનાવવાનું સ્ટાર્ટ થાય 6ઠા ગુણસ્થાનકે. અને ક્યારેક એવું થઈ શકે જે પોસિબલ છે કે તે બનેલું છે અને 7મું ગુણસ્થાનક એમને પ્રાપ્ત થઈ ગયું. તો એ કન્ડિશનની અંદર આહારક શરીર હોતે છતે 7મો ગુણસ્થાનક આવી ગયો, એના હિસાબે 7મો ગુણસ્થાનક પણ અહીંયા આહારક કાયક માર્ગણાની અંદર ગણેલું. હવે એની અંદર આ જોઈ લીધા આપણે ગુણસ્થાનકો. હવે આગળ એ વિચારીએ કે ઓઘે કેટલા કર્મ ઉદય યોગ્ય છે. તો આની અંદર 6ઠો 7મો 2 ગુણસ્થાનકો છે પોસિબલ. તો એમાંથી આપણે વિચારણા કરીએ કે આપણા કર્મસ્થળની અંદર 6ઠા અને 7મા ગુણસ્થાનકે કેટલા કર્મ ઉદય યોગ્ય હતા. તો 6ઠે 81 હતા, અહીંયા 81 હતા 6ઠે કર્મસ્થળની અંદર, અને 7મે હતા 76 કર્મસ્થળમાં. તો એના હિસાબે જો ગણીએ તો 81 કર્મ ઉદય યોગ્ય ઓકે હોવા જોઈએ. પણ આ આહારક કાયોગ માર્ગણા છે સ્પેસિફિક, એની અંદર માત્ર 62 કર્મ ઓઘે છે ઉદય યોગ્ય. કેટલા કર્મ નથી? 81 - 62 એ કરીએ તો ફેર પડે છે 19 કર્મનું. તો કયા કયા 19 કર્મ એડિશનલી નીકળેલા છે, અથવા તો એવા કયા કર્મો છે કે જે આ આહારક કાયોગ માર્ગણાની અંદર ઉદયમાં નહીં હોઈ શકે. તો આ 19 કર્મ આપણે પહેલાં ગણીએ જે ઓગમાંથી એડિશનલી નીકળેલા છે કર્મસ્થળના કમ્પેરિઝનમાં. તો સૌથી પહેલાં આહારક શરીર કોણ ફોર્મ કરી શકે? તો સાધુ ભગવંતો ફોર્મ કરી શકે. એટલે સ્ત્રી વેદના ઉદયવાળા જે હોય એમને આહારક શરીરની ઉદય પોસિબલ નથી, આહારક લબ્ધિ એમને હોતી નથી. કારણ શું છે? તો 14 પૂર્વધર એવા સાધુ ભગવંતો હોય તેમની પાસે આહારક લબ્ધિ હોઈ શકે અને તેઓ આહારક શરીર ફોર્મ કરી શકે. પણ સ્ત્રી વેદના ઉદયવાળા જે છે તેઓ પૂર્વના અભ્યાસના અયોગ્ય હોવાથી તેમને 14 પૂર્વનો અભ્યાસ નહીં હોય, એના હિસાબે આહારક લબ્ધિ પણ નહીં હોય અને આહારક શરીર એના હિસાબે તેઓ ફોર્મ નહીં કરી શકે. એટલે સ્ત્રી વેદનો ઉદય સૌથી પહેલાં અહીંયા માઇનસ કરી લઈએ. પછી આહારક શરીરનો જ્યારે ઉદય હોય અથવા તો આહારક શરીર જ્યારે ફોર્મ કરેલું હોય ત્યારે બીજા જે છે જેમ કે ઔદારિક વગેરે શરીરો અને એના અંગોપાંગ નામકર્મો એનો ઉદય નહીં હોય. એટલે માત્ર આહારક શરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ એ બેનો ઉદય હશે. પણ ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મ જે કર્મસ્થળની અંદર 6ઠે ઉદયમાં પોસિબલ હતા એ અહીંયા ઉદયમાં નહીં હશે, એટલે 2 કાઢી મૂક્યા. પછી આહારક શરીર છે એનો
પહેલો સંસ્થાન જ હશે સૌથી બેસ્ટ ટાઈપનો, પણ બાકીના 5 સંસ્થાનો નહીં હશે આકારના હિસાબે. સંસ્થાન એટલે આકાર, તો એનો બેસ્ટ આકાર જે છે સમચતુરસ્ર સંસ્થાન એ જ હશે, પણ બાકીના 5 નહીં હોય, એટલે 5 સંસ્થાનો કાઢી મૂક્યા. પછી સંગણ 6 નીકળી જશે, કારણ સંગણ છે તે ઔદારિક શરીરને પ્રાયોગ્ય છે, પણ આ આહારક શરીર છે, એને કોઈ પણ સંગણ નહીં હોય, એટલે 6 સંગણ નામ કર્મો એ કાઢી મૂક્યા. પછી નેક્સ્ટ જોઈએ તો આ આહારક શરીર બેસ્ટ ક્વોલિટીનું હોય છે, બધું બેસ્ટ હોય છે, એટલે એની અંદર દુસ્વર નામ કર્મનો ઉદય નહીં હોય, એટલે એ દુસ્વર કાઢી મૂક્યો. અને એનો વિહાયો ગતિ કેવી હોય તો શુભ જ હોય, અશુભ નહીં હોય. આહારક શરીર બેસ્ટ છે એટલે અશુભ વિહાયો ગતિ પણ માઇનસ કરી. એટલે અહીંયા આપણે શું જોયા છે હમણાં સુધી? એક મૌન્ય જોયો સ્ત્રીવેદ, 15 છે તે નામકર્મ જોયા, બાકીના 3 બચી ગયા છે તે દર્શનાવર્ણીયમાંથી છે. દર્શનાવર્ણીયમાંથી થીણધિત્રિકનો ઉદય અહીંયા નહીં હોય, એટલે એ 3 અહીંયા માઇનસ કરી લઈએ આપણે. આ રીતે ટોટલ 19 કર્મ આપણે ગણ્યા કે જે ઓઘમાંથી એડિશનલ કાઢવામાં જરૂરી છે આહારક કાયોગ માર્ગણાની અંદર, અથવા તો આ 19 કર્મ આહારક કાયોગ માર્ગણાના ઓઘમાંથી નીકળે છે એડિશનલી, કર્મસવના કમ્પેરિઝન કરીએ તો. એ રીતે આપણે જોયું. આ 62 કર્મ છે ઉદયયોગ્ય ઓઘે. હવે એ જ સેમ છે જે 62 તે 6ઠ્ઠે ગુણસ્થાનકે હશે, અને 7મા ગુણસ્થાનક પણ એ સેમ 62 કર્મ ઉદયયોગ્ય હશે. એની અંદર કોઈ પણ ફેરફાર નથી 3 જગ્યાએ, એટલે ઓઘે 6ઠ્ઠે ને 7મે 62 જ હશે ઉદયયોગ્ય. આ રીતે આપણે જોયું. હવે પહેલાં તો આ 6ઠ્ઠા ગુણસ્થાનકે કર્મસવની અંદર 81 હતા ને અહીંયા છે 62. ફેર કોનું છે તો આ સેમ 19 કર્મ જે અહીંયા આપણે ઓઘમાંથી માઇનસ કર્યા તે સેમ અહીંયા એમનું ફરક છે. કર્મસ્તવના 6ઠ્ઠા ગુણસ્થાનકની સાથે આ 6ઠ્ઠા ગુણસ્થાનકને કમ્પેર કરીએ તો પછી આ 7મો ગુણસ્થાનક જોઈએ. કર્મસ્તવની અંદર 7મા ગુણસ્થાનકે 76 હતા અને અહીંયા છે 62. તો ફરક કોનું છે? પહેલાં તો કર્મસ્તવની અંદર આપણે 7મા ગુણસ્થાનકમાંથી આહારક દ્વિકના ઉદયને માઇનસ કરતા હતા, પણ અહીંયા આપણે આહારક કાયોગ માર્ગણાની અંદર 7મો ગુણસ્થાનક ગણ્યો છે, એના હિસાબે 62 જે છે અહીંયા એની અંદર આપણે આહારક દ્વિકનો ઉદય ગણેલું છે. અને ત્યાં કર્મસ્તવની અંદર ત્યાં શા માટે આપણે નહીં ગણતા હતા? તો એ રેર કેસ સિનારીઓ હોય છે કે જ્યારે 6ઠ્ઠો ગુણસ્થાનકે પ્રમત સંયતિ એવા જે હોય તેઓ આહારક શરીરનું ફોર્મેશન કરી દે, એના બાદ એમને જો 7મો ગુણસ્થાનક આવી જાય તો એવી સિચ્યુએશનની અંદર 7મા ગુણસ્થાનકે પણ આહારક દ્વિકનો ઉદય પોસિબલ હોય છે, પણ ત્યાં એવી રેર કેસ અને એવા જે છે તે ગણેલા નહીં હતા કર્મસ્તવમાં, એટલે ત્યાં આહારક દ્વિકનો ઉદય 7મે નહીં ગણતા હતા આપણે. પણ અહીંયા આહારક કાયોગ માર્ગણા છે એની અંદર ગ્રંથકારશ્રીએ ગણેલું છે 7મા ગુણસ્થાનકને, એના હિસાબે અહીંયા આહારક દ્વિકનો ઉદય આ જે છે 62 એની અંદર સમજવાનું. એટલે એ થઈ ગયું. અને બાકી આમ જો આપણે જોઈએ તો 7મા ગુણસ્થાનક છે કર્મસ્તવની અંદર 76 છે, અહીંયા છે 62 ઉદયયોગ્ય. ફેર છે કર્મસ્તવના કમ્પેરિઝનમાં 14નો. તો કયા 14નું ફેર છે? તો થીણધિત્રિકનો અહીંયા છે જ નહીં. કર્મસ્તવની અંદર અહીંયા ઉદયમાં નહીં હતું અને અહીંયા પણ આપણે ઓઘમાંથી કાઢી મૂકીએ છીએ, એટલે આ 62ની અંદર એનો પણ ઉદય નથી, એટલે થીણધિત્રિક અહીંયા નથી ગણવાની. પછી ઔદારિક દ્વિકનો એક ફરક છે કર્મસ્તવ કમ્પેરિઝનમાં, સ્ત્રીવેદનો ફરક છે, છેલ્લા 5 સંસ્થાનો, 6 સંગણ, પછી એક દુસ્વર અને એક અશુભ વ્યાયોગતિ, આટલાનું ફરક છે. અને આપણે કર્મસ્તવની અંદર આહારક દ્વિકને માઇનસ કરતા હતા, પણ અહીંયા એ છે ઉદયમાં, એટલે એને અહીંયા પ્લસ કરી દઈએ. એટલે આ રીતે 14નો આંકડો આપણે ડિરાઈવ કર્યો, કઈ રીતે ફરક દેખાય છે તે. એ થઈ ગયું 7મા ગુણસ્થાનક આપણો આહારક કાયોગ માર્ગણાની અંદર 62 કર્મ ઉદયયોગ્ય. પછી હવે આગળ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે આહારક મિશ્ર કાયોગ માર્ગણા. આહારક મિશ્ર માર્ગણાની અંદર જીવ ક્યારે હોય? તો જ્યારે આહારક શરીરનું ફોર્મેશન થતું હોય ત્યારે. આહારક શરીર ફોર્મ થઈ જાય એના બાદ આ માર્ગણાની અંદર નહીં હોય, પછી આ માર્ગણા હોય. પણ આ માર્ગણા ક્યારે હોય? માત્ર આહારક શરીર ફોર્મેશનના સ્ટાર્ટિંગના ટાઈમમાં જ. અને એ આહારક શરીર ફોર્મ કરવાનું
કયા ગુણસ્થાનકે આવે? તો છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય. પણ સાતમે આવીને તે નવો એવો આહારક શરીર ફોર્મ નહીં કરે, અને જો ફોર્મ કરતો હોય તો એને પ્રમાદ કહેવાય. કોઈ પણ લબ્ધિ ફોરવવી તેને પ્રમાદ કહેવાય, અને એ પ્રમાદી અવસ્થા સાતમા ગુણસ્થાનકે નહીં હોય. એટલે પ્રમદ સંયત છઠ્ઠા ગુણસ્થાનકે જ કોઈ પણ લબ્ધિ ફોરવવાનું કાર્ય થાય, અને આહારક શરીર બનાવવાનું જે કાર્ય છે તે પણ લબ્ધિ ફોરવવાનું જ કાર્ય છે. આહારક લબ્ધિ ફોરવીને આહારક શરીર બનાવે છે એના હિસાબે. તો એના હિસાબે અહીંયા આપણે સમજી શકીએ કે આહારક મિશ્ર કાયગ માર્ગણાની અંદર માત્ર છઠ્ઠો એક જ ગુણસ્થાનક આવશે, એનાથી નીચેવાળા નહીં હોય, ઉપરવાળા પણ કોઈ નહીં હોય. આ થઈ ગયું. પછી હવે એના વિશે વિચારીએ કે ઓઘે કેટલા કર્મ ઉદય યોગ્ય હશે? તો સામાન્યથી 56 કર્મ ઉદય યોગ્ય છે. અને એ 56 કઈ રીતે આવ્યા? તો આપણે અહીંયા આહારક કાયગ માર્ગણાની અંદર 62 જે ગણ્યા હતા ઓઘે, એ જ સેમ 62 અહીંયા ગણવાના, પણ એનામાંથી હજી કેટલાક કર્મ માઇનસ કરવાના. કયા કયા? તો એવા કર્મ કે જે શરીર આખું ફોર્મ થઈ જાય એના બાદ જ ઉદયમાં આવે એવા કર્મ. કયા કયા? પરાગાત ઉચ્છ્વાસ, 2 વિયાયોગતિ, 2 સ્વર અને નિદ્રાદ્વિક. આટલા 8 કર્મો. પણ અહીંયા આહારક માર્ગણાની અંદર, એટલે આહારક કાયોગ માર્ગણા હોય કે આહારક મિશ્ર કાયોગ માર્ગણા, એમાં આહારક કાયોગ માર્ગણાની અંદર આપણે એ જોયું કે અશુભ વ્યાયોગતિ અને દુસ્વરનો ઉદય નહીં હોય. એટલે જે 8નો ગ્રુપ આપણે ગણ્યો અહીંયા, એમાંથી અશુભ વ્યાયોગતિ અને દુસ્વર એ માઇનસ કરી લેવાનું. બાકીના 6 કર્મ અહીંયા આ ઓગમાંથી નીકળે છે. કયા છે? પરાગાત ઉચ્છ્વાસ, પછી શુભ વ્યાયોગતિ, સુસ્વર અને 2 નિદ્રા એટલે નિદ્રાદ્વિક. આ 62 ગણ્યા, એમાંથી એડિશનલી એ 6 કર્મ અહીંયા નીકળે છે ઓગમાંથી. એના હિસાબે 56 કર્મ ઉદય યોગ્ય અહીંયા ઓગે સમજવાના આહારક મિશ્ર કાયક માર્ગણાની અંદર. આની અંદર કેવો છે મત? શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આહારક મિશ્રપણું છે. એના હિસાબે 56ની અંદર જે છે એ આપણે ગણ્યું. હવે છઠ્ઠો ગુણસ્થાનક એક જ છે, ત્યાં પણ જે ઓગમાં આપણે 56 ગણી એ જ સેમ 56 અહીંયા ઉદય યોગ્ય છે. અને પાછું રિપીટ કરું, અહીંયા કેવો ટાઈપની વિચારણા છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી માત્ર આહારક મિશ્રપણું છે, અને એના બાદ આહારક કાયોગ સ્ટાર્ટ થઈ જશે. અને આપણે જે 6 કર્મ પ્રકૃતિઓ માઇનસ કરી યોગમાંથી, તે કેવી છે? એ 6 કર્મ પ્રકૃતિઓ છે કે જે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ ઉદયમાં આવે એવી છે. પણ અહીંયા આહારક મિશ્રપણું માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી જ ગણેલ છે, એના બાદ આહારક કાયોગ ગણેલું છે. એના હિસાબે એ 6 કર્મ પ્રકૃતિ અહીંયા માઇનસ કરી. પણ હવે બીજા મતાનુસાર આપણે જોઈએ તો જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આહારક મિશ્રપણું ગણવામાં આવે, તો એ જે 6 કર્મ પ્રકૃતિઓ અહીંયા આપણે માઇનસ કરી એ માઇનસ નહીં કરવાની, પણ આહારક કાયક માર્ગણાની અંદર જે 62 ગણી એ સેમ 62 અહીંયા પણ લાગુ પડી જાય છે. પરાગાત ઉચ્છ્વાસ, શુભ વ્યાયોગતિ, સુસ્વર અને નિદ્રાદ્વિક એ 6 ને અહીંયા માઇનસ નહીં કરવામાં આવે. જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આહારક મિશ્રપણું માનવામાં આવે તો. એક શા માટે માઇનસ નહીં કરવામાં આવે? કારણ 6 પર્યાપ્તિ છે, તો શરીર પર્યાપ્તિ પૂરી કરશે ત્યાર સુધી એ 6 પ્રકૃતિઓ એનો ઉદય નહીં હશે, પણ શરીર પર્યાપ્તિ પૂરી કરી રહેશે એના બાદ એનો ઉદય થઈ જશે. અને અહીંયા તો સર્વ પર્યાપ્તિ 6 પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી આહારક મિશ્રપણું ગણેલ છે. એટલે આહારક મિશ્રપણાના સ્ટાર્ટિંગ ફેઝમાં જ્યાર સુધી એ શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરશે ત્યાર સુધી એ 6 કર્મ પ્રકૃતિનો ઉદય નહીં હશે. પણ શરીર પર્યાપ્તિ પૂરી કર્યા બાદ એ 6 કર્મ પ્રકૃતિનો ઉદય થઈ જશે. એટલે આહારક મિશ્રપણાના સ્ટાર્ટિંગમાં 6નો ઉદય નથી, અને આહારક મિશ્રપણાના શરીર પર્યાપ્તિ પૂરી કર્યા બાદ એનો ઉદય થઈ જશે. એટલે ઇન શોર્ટ જો જોઈએ તો 62 બધી કર્મ પ્રકૃતિ અહીંયા ઉદયમાં પોસિબલ છે. આ આપણે જોયું આહારક મિશ્ર કાયક માર્ગણાના 2 અલગ મત, કઈ અપેક્ષાથી કયો ગણેલું છે તે. પછી હવે આગળ નેક્સ્ટ ઉપશમ સંકિત માર્ગણા અને ક્ષાયક સંકિત માર્ગણા. એની અંદર નામકર્મ અને મૌન્ય કર્મ એ 2 માત્ર કર્મોની અંદર વિચારણા આવવાની છે. તો સૌથી પહેલાં ઉપશમ સંકિત માર્ગણા જોઈએ તો ઉપશમ સંકિત માર્ગણાની અંદર કયા જીવો હોય? તો જે જીવો ઉપશમ સંકિતી હોય તેઓ. તો ઉપશમ સંકિત કયા ગુણસ્થાનકે હોઈ શકે? તો 4 થી 11માં. એટલે આ માર્ગણાની અંદર પણ 4 થી 11મો ગુણસ્થાનક જ આવશે.
એનાથી નીચેવાળા નહીં અને એનાથી ઉપરવાળા નહીં હશે. હવે ઓઘે 100 કર્મ પ્રકૃતિ ઉદય યોગ્ય છે. આપણે જો કર્મોત્સવના મુજબ વિચારીએ તો 4 થી 11મો ગુણસ્થાનક છે, એમાં ચોથા ગુણસ્થાનકે 104 કર્મ પ્રકૃતિ ઉદયમાં પોસિબલ છે. એટલે ત્યાં કર્મોત્સવની અંદર 104 હતા ચોથા ગુણસ્થાનકે, અને છઠ્ઠા ગુણસ્થાનકે આહારક દ્વિકનો ઉદય એડ થતું હતું. એટલે ત્યાં જો કર્મોત્સવના હિસાબે આપણે વિચારીએ 4 થી 11મો, તો 104 + 2 106 હોવા જોઈએ ઓગે, પણ અહીંયા માત્ર 100 છે. તો એ કઈ રીતે, તો એ વિચારીએ. સૌથી પહેલા ઉપશમ સંકિત માર્ગણ છે, એની અંદર સંકિત મૌન્ય કર્મનો ઉદય નહીં હશે. એ આનો પ્રોમિનન્ટ એ ખબર પડી જાય એવું છે એ ફેક્ટર, કે સંકિત મૌન્ય કર્મનો ઉદય અહીંયા નહીં હશે. સંકિત મૌન્યનો ઉદય માત્ર ક્યાં હોય છે? શમ સંકિત જેને હોય એને જ હોય, પણ એના સિવાયના જે હોય, ઉપશમ સમકિતિ હોય, શાયિક સમકિતિ હોય, એ બધાને, પછી મિથ્યાત્વી, મિશ્ર દૃષ્ટિ હોય, શાશ્વતની હોય, એ બધાને સંકિત મૌન્યનો ઉદય નથી હોતો. અને આ કોણ છે? તો ઉપશમ સમકિતિ છે, જેની અંદર દર્શન સપ્તકનો કમ્પ્લીટલી ઉદય જ નથી એવો છે. અને દર્શન સપ્તકની અંદર જ આવી જાય છે આ સંકિત મૌન્ય પણ. અને માત્ર સંકિત મૌન્ય શા માટે આપણે હાઇલાઇટ કર્યું? કારણ જો ગુણસ્થાનકની અપેક્ષાએ વિચારીએ તો આ મેં અહીંયા પહેલો, બીજો, ત્રીજો ત્રણેય ગુણસ્થાનક નથી, એટલે એના હિસાબે મિથ્યા તો મૌન્ય પહેલે જ માત્ર ઉદયમાં હતું, એટલે એ ગુણસ્થાનકના હિસાબે જ આપણે એને માઇનસ કરી શકીએ. પછી અનંતાનુબંધી 4 પહેલે બીજે જ માત્ર ઉદયમાં હોય છે, એટલે એ પણ ગુણસ્થાનકના અપેક્ષાથી જ માઇનસ થઈ જ જાય. ત્રીજા ગુણસ્થાનકે જ માત્ર મિશ્ર મૌન્ય હોય છે ઉદયોગે, એટલે પણ એમ એ માઇનસ થઈ જ જતું હોય છે. પણ સંકિત મૌન્ય માત્ર એક એવું છે કે જે અહીંયા 4થા થી 7મા ગુણસ્થાનકે ઉદયમાં હોઈ શકતું હતું પોસિબલ, એટલે એને આપણે હાઇલાઇટ કર્યું કે ઉપશમ સમકિતિ છે તો એના હિસાબે સંકિત મૌન્યનો ઉદય નહીં હશે. ગુણસ્થાનક નથી તો જે દર્શન સપ્તકમાંથી 6 છે એનો ઉદય એમે નહીં હોય, એ તો સમજી જ શકાય. પણ સંકિત મૌન્યનો ઉદય અહીંયા પોસિબલ હતું, એટલે એ આપણે જોયું. અને ઉપશમ સંકિતની ખાસિયત કેવી છે કે ત્યાં દર્શન સપ્તકનો કમ્પ્લીટલી ઉદય હોતો જ નથી. સંકિત મૌન્ય પણ ત્યાં હોતો નથી ઉદયમાં, એટલે સંકિત મૌન્ય સૌથી પહેલો એ કાઢ્યું 100માંથી, એટલે 106 આપણે ગણ્યા ને. કર્મોત્સવના હિસાબે જો 4થા થી 11મો ગુણસ્થાનક હોય તો એવા જીવને કેટલા કર્મ હોય ઓગે? તો 104 ચોથે પ્લસ આરક દ્વિક 2, એટલે 106. પણ અહીંયા છે 100, તો એ 100 કઈ રીતે અને 6 કયા કર્મનો ફેર પડ્યો છે તે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. આ 6 કર્મ આપણને ગણવાના છે. સૌથી પહેલો થઈ ગયો આપણો સંકિત મૌન્ય કર્મ, પછી 5 હજી ગણવાના છે. તો અહીંયા આપણે જોઈએ તો લબ્ધિ ફોરવવાનું હોતું નથી. ઉપશમ સમકિતિ જીવ કોઈ પણ પ્રકારની લબ્ધિ નહીં ફોરવે, અને એ લબ્ધિની અંદર જ આપણે હમણાં જોયું આહારક લબ્ધિ આવી જાય છે, એટલે આહારક લબ્ધિ પણ આ જીવ નહીં ફોરવશે. એ લબ્ધિ નહીં ફોરવે તો આહારક શરીર પણ નહીં બનશે, અને આહારક અંગોપાંગનું પણ ઉદય નહીં હશે, એટલે આહારક દ્વિકનો ઉદય અહીંયા નહીં હશે એને ઉપશમ સંકિત માર્ગણાની અંદર. પછી હજી 3 આપણને ગણવાની છે. તો એ 3 કઈ? તો ઉપશમ સંકિતિ જીવનો મૃત્યુ નહીં થાય અને એ નેક્સ્ટ પવમાં નહીં જાય ઉપશમ સંકિત લઈને, એ આપણે આગળ જોયું હતું. પણ એમાં એ 2 પ્રકારના ઉપશમ સંકિતિ જીવ આપણે જોયા હતા. ઉપશમ સંકિત ગ્રંથિભેદજન્ય અને બીજો શ્રેણીગત ઉપશમ સંકિત. તો એમાંથી શ્રેણીગત ઉપશમ સંકિતિનો મૃત્યુ પોસિબલ છે, અને એ નેક્સ્ટ પવમાં દેવપણે ઉત્પન્ન થાય છે, 4થો ગુણસ્થાનક સહિત, ઉપશમ સંકિત સહિત. એના હિસાબે ત્યાં દેવાનુપુરીનો ઉદય હોઈ શકે છે જો એ વિગ્રહ ગતિ કરીને ત્યાં જાય દેવપણાના ભવની અંદર. તો પણ એ જે છે ગ્રંથિભેદજન્ય ઉપશમ સંકિતિ, શ્રેણીગત નહીં પણ બીજો, એનો મૃત્યુ પોસિબલ જ નથી ઉપશમ સંકિત હોતે છતે. અને જે શ્રેણીગત છે ઉપશમ સંકિતિ તે તો માત્ર ત્યાં દેવપણે જ ઉત્પન્ન થશે, એટલે માત્ર દેવગતિમાં જ જાય, પણ બાકીની 3 ગતિમાં જતો જ નથી. તો બાકીની 3માં નહીં જાય તો વિગ્રહ ગતિ પણ નહીં કરે, અને ત્યાં એનો એ ગતિના પ્રાયોગ્ય આનુપુરી નામકર્મનો પણ ઉદય નહીં થાય. એટલે દેવાનુપુરીના સિવાયની બાકીની 3 આનુપુરી અહીંયા માઇનસ કરવાની. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી, એ આપણે માઇનસ કરી લઈએ તો થઈ ગયા આપણા 6 કર્મનું ગણવાનું.
કયા 6 આપણે ગણ્યા અહીંયા? એક સંકિત મોન્ય, પછી 3 આનુપૂર્વી અને આહારક દ્વિક. એ છે 6 કર્મ જે અહીંયા ઓગમાંથી નીકળેલા છે ઉપશમ સંકિત માર્ગણાની અંદર. આમ તો બાકી ઘણા બધા કર્મ નીકળેલા છે. ટોટલ કેટલા કર્મ? 22 કર્મ નીકળેલા છે. પણ કર્મોત્સવની સાથે કમ્પેર કરીએ તો કયા નથી અહીંયા, તે માત્ર અહીંયા આપણે જોયું. પણ જો 22 બધાએ ગણવા હોય તો કઈ રીતે કહી શકાય? એમાં મૌન્ય કર્મની વિચારણા પહેલાં કરીએ તો દર્શન સપ્તક કમ્પ્લીટલી ઉદયમાં હોતો નથી, એ 7 મૌન્ય કર્મ થઈ ગયા. પછી નામકર્મ બચ્યું, તો નામકર્મમાંથી ગઈ જાય પ્રમાણે જોઈએ તો ગતિ 4 અંદર ઉપશમ સંકિત પોસિબલ છે. જાતિ જોઈએ તો અહીંયા માત્ર જે પંચેન્દ્રિય જાતિવાળા હોય એને જ ઉપશમ સંકિત હોઈ શકે છે, એટલે બાકીના 4 જાતિ નામકર્મ એ માઇનસ કરી દીધા. પછી ગઈ જાય 3 શરીરની અંદરથી આહારક શરીર અને અંગોપાંગમાંથી આહારક અંગોપાંગ, એ 2 માઇનસ કરવાના, એટલે એ 2 અહીંયા આપણે ગણ્યા. બાકીના શરીરને અંગોપાંગ ઉદય પોસિબલ છે, એ થઈ ગઈ જાય 3 ઉવંગા. બંધણ સંગાયણાની સંગાયણ 6 પોસિબલ છે ઉદયમાં. સંસ્થાન બધા પોસિબલ છે 6 સંઠાણ. વર્ણગંધ રસફાસ એ પણ ઉદય યોગ્ય છે. આનુપુરી જો જોઈએ તો 3 આનુપુરી અહીંયા ઉદય યોગ્ય નથી. મનુષ્યાનુપુરી, નરકાનુપુરી, તિર્યંચાનુપુરી. વ્યાય ગતિ જોઈએ તો બંને ઉદય યોગ્ય છે. પ્રત્યેક પ્રકૃતિમાંથી જોઈએ તો જીન નામ કર્મ એક ઉદયમાં નથી, અને બીજો આતપ નામ કર્મ અહીંયા ઉદયમાં નથી. આતપ નામ કર્મ માત્ર સ્થાવરોનો હોય છે, અને અહીંયા સ્થાવર યોગ્ય ગુણસ્થાનક જ નથી, એટલે આતપ નીકળી ગયો. પછી ત્રસ દશક બધા ઉદય યોગ્ય છે, પણ સ્થાવર દશકમાંથી જોઈએ તો સ્થાવર, સોમ, અપજમ, સાહરણ, એટલે સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત ને સાધારણ, એ 4 નામકર્મો છે, એનો ઉદય નહીં હોય. આ રીતે ટોટલ 22 કર્મ પ્રકૃતિઓ અહીંયા જોઈએ આપણે, કે જે આ ઉપશમ સંકિત માર્ગણાના ઓગમાંથી નીકળેલી છે. વિશેષ વિચારણા કરવા યોગ્ય કઈ છે તો માત્ર 6 કર્મ પ્રકૃતિ યાદ રાખવાની. બધી 22 યાદ નહીં રાખો તો પણ આપને આવડી જાય એવું જ છે. બધી કર્મ પ્રકૃતિઓ 22 યાદ રાખવી કોને પડે? તો જેને કર્મસ્થવ યાદ નહીં હોય એને બધી 22 કર્મ પ્રકૃતિ યાદ રાખવી પડે. પણ જેને કર્મસ્થવ યાદ હોય એને માત્ર અહીંયા 6 કર્મ પ્રકૃતિઓનો જ ફરક કરવું પડે. બાકી કોઈનો પણ અહીંયા વિચારણા નહીં કરે તો પણ એને કર્મસ્થવ આવડે છે, એટલે આ પણ એને આવી જાય. માત્ર 6 કઈ ગણવાની અહીંયા યાદ રાખીને? તો 3 આનુપૂર્વી, આહારક દ્વિક અને 1 સંકિત મૌન્ય. આટલી એ થઈ ગયું આપણે ઓઘે 100 કર્મ ઉદય. પછી હવે ચોથા ગુણસ્થાનકે જોઈએ. 100 છે અને કર્મસ્થવની અંદર 104 હતા. 4નો ફિગરનો અહીંયા ફરક પડ્યો છે. એમાંથી જો વિચારીએ તો કયા કયા 4 છે? તો સૌથી પહેલાં તો 3 આનુપૂરી અહીંયા આપણે કાઢી મૂકી છે, તે છે, અને સંકિત મૌન્ય આપણે કાઢેલું છે તે. એ 4 કર્મ પ્રકૃતિઓનો અહીંયા ફરક છે એ કર્મસ્થવના હિસાબે કમ્પેર કરતા. પછી 5મા ગુણસ્થાનકે જોઈએ, ત્યાં કર્મસ્થવની અંદર 87 હતા, અહીંયા છે 86. ફરક કોનું છે? તો માત્ર 1 સંકિત મૌન્યનો ફરક છે. પછી 6ઠા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા છે 78. કર્મસ્થવની અંદર 81 હતા. 3નો ફરક છે. કયા 3નો? તો આહારક દ્વિક અને સંકિત મૌન્ય, ઇઝી છે. 7મા ગુણસ્થાનકે અહીંયા 75 છે. કર્મસ્થવની અંદર 76 હતા. સંકિત મૌન્યનો માત્ર અહીંયા ફરક છે. પછી હવે 8માંથી 11મે સુધી કર્મસ્થવ મુજબ જ છે, સેમ. શું છે કારણ? તો સંકિત મૌન્ય 4થી 7મે સુધી માત્ર હતું ઉદય યોગ્ય. પછી આહારક દ્વિક માત્ર 6ઠે ઉદય યોગ્ય હતું, ને આનુપુરીઓ માત્ર 4થે ઉદય યોગ્ય હતી. એનું જ ફરક અહીંયા પડતું હોય છે આ માર્ગણાની અંદર. અને એ કર્મ પ્રકૃતિઓ માત્ર 4થાથી 7મે ગુણસ્થાનકે સુધી યથાયોગ્ય ઉદયમાં હતી, પણ આગળના 8માંથી 11મે ઉદય યોગ્ય છે જ નહીં, એટલે ત્યાં કર્મસ્થવની સાથે કમ્પેર કરીએ તો કોઈ પણ ફરક નહીં થશે આ માર્ગણાની અંદર. એ થઈ ગયું. હવે બીજા મતે જોઈએ તો કેટલાક આચાર્ય ભગવંતનો એવો માનવાનું છે કે જ્યારે કોઈ શ્રેણીગત ઉપશમ સંકિતી જીવ છે તેનું મૃત્યુ થાય તો એ ત્યાં મૃત્યુના પહેલા સમયે જ ક્ષયક્ષમ સંકિતી બની જાય, અને ક્ષયક્ષમ સંકિત લઈને ત્યાં દેવપણે 4થા ગુણસ્થાનક સહિત ઉત્પન્ન થાય. એના હિસાબે
એ જીવને પછી અહીંયા ઉપશમ સંકિત માર્ગણાવાળું નહીં ગણાય, કારણ શબશમ સંકિત બની ગયું છે. તો એના હિસાબે ત્યાં જે ભ બદલતા ટાઈમે તે જો વિગ્રહ ગતિ પણ કરશે તો એ વિગ્રહ ગતિ ક્ષપશમ સમકિતિ હોતે છતે કરશે, પણ ઉપશમ સમકિતિ હોતે છતે તો નહીં કરશે, કારણ એનો ઉપશમ સમકિત જ ચાલ્યો ગયો છે. એટલે મૃત્યુ પછીના પહેલા સમયે જે ક્ષપશમ સમકિતિ બની ગયો છે એના હિસાબે દેવાનુપુરીનો ઉદય અહીંયા આપણે જે 100ની અંદર ગણેલું હતું એનો ઉદય અહીંયા માઇનસ કરી લેવાનો એડિશનલી. એટલે કર્મસ્થવના મુજબ 4 થી 11માં ગુણસ્થાનક જો ગણીએ તો ઓગે 106 હોવા જોઈતા હતા, પણ અહીંયા 100 હતા એ આપણે ગણ્યા. એટલે 6 કર્મનો અહીંયા ફેર થયો હતો, પણ અહીંયા 7 કર્મનો ફેર પડશે. 4 આનુપુરી, સમકિત મોન્ય, આરક દ્વિક, બસ એ 7 કર્મ, અને રહી જશે 99 કર્મ ઉદય યોગ્ય. આમ જો બધા 122 સાથે કમ્પેર કરીએ તો 99 છે, 23નો ફરક છે. કયા 23? તો 1st થી 3rd ગુણસ્થાનકે જે ઉદયમાં હોય એવા બધા કર્મ આપને ગણી લેવાના, અને એડિશનલી જે 7 કર્મ અહીંયા આપણે ગણ્યા તે માઇનસ કરી લેવાના. એટલે આ બધા ટોટલ 23 કઈ કઈ કર્મ પ્રકૃતિઓ અહીંયા નીકળેલી છે તો જોઈએ તો સમકિત મૌન્ય, મિશ્ર મૌન્ય, મિથ્યાત્વ મૌન્ય, અનંતાનુબંધી 4 એ દર્શન સપ્તક કમ્પ્લીટ નીકળ્યો. પછી જાતિ 4, સ્થાવર 4, દેવાનુપુરી વગેરે જે 4 આનુપુરીઓ છે તે આરક દ્વિક, જીન નામને આતપ, એટલા કર્મ પ્રકૃતિઓ ટોટલ 23 અહીંયા ઓગમાંથી નીકળી ગઈ છે. ચોથા ગુણસ્થાનકે જોઈએ તો કર્મસવની અંદર 104 હતા, અહીંયા છે 99. ફરક કેટલાનો છે? 5નો છે. કયા 5? તો 4 આનુપુરી અને સમકિત મૌન્ય, માત્ર એ 5નો ફરક. પછી 5મે જોઈએ તો ઉપશમ સમકિત, એટલે જે આ છે પહેલો મત એના હિસાબે સેમ છે, 86 જ છે ઉદયયોગ્ય. કોનું ફરક થયું છે કર્મોત્સવ કમ્પેરિઝનમાં? કર્મોત્સવની અંદર કેટલા હતા 5મે? તો 87, અહીંયા 86. સમકિત મૌન્યનો ફરક છે 1. છઠ્ઠે જોઈએ તો 81 હતા ત્યાં કર્મોત્સવની અંદર, અહીંયા 78 છે. 3નો ફરક છે. કયા 3? સમકિત મૌન્ય અને આરક દ્વિક, ઓગમાંથી આપણે કાઢેલ. 7મે જોઈએ તો 76 હતા કર્મોત્સવમાં, અહીંયા 75. સમકિત મૌન્યનો ફરક છે. પછી 8મે, 9મે, 10મે, 11મે એ જોઈએ તો 72, 66, 60 અને 59 કર્મોત્સવના હિસાબે જ સેમ છે, કોઈ ફરક નથી અહીંયા. શોર્ટમાં જો જોઈએ તો ઉપશમ સમકિત માર્ગણાની અંદર માત્ર વિચારણા કેટલી કરવાની? તો આનુપુરી નામ પહેલાં તો મૌન્ય કર્મમાંથી વિચારીએ તો એક સમકિત મૌન્ય, અને નામકર્મમાંથી વિચારીએ તો આનુપુરીઓ અને આરક દ્વિક, બસ આટલાની જ વિચારણા છે. એમાં 2 મત જે છે એમાં દેવાનુપુરીનો મતાંતર છે, એનો ઉદય હોય અને નહીં હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે ઉપશમ સમકિત માર્ગણાની અંદર, શોર્ટમાં વિચારણા કરીએ તો. પછી આગળ જોઈએ ક્ષાયિક સમકિત માર્ગણા. એની અંદર કયા જીવ હોય? તો જે ક્ષાયિક સમકિતી હોય તે જીવો હોય. એમાં ક્ષાયિક સમકિત કયા કયા ગુણસ્થાનકે હોય? તો 4થા થી 14મા ગુણસ્થાનકે બધા હોય છે, એન્ડ સુધી હોય. અને 4થા થી 14મા ગુણસ્થાનકે જો વિચારીએ તો ઓકે કેટલા હોવા જોઈએ કર્મોત્સવના હિસાબે તે જોઈએ. 4th ગુણસ્થાનકે 104 હતા, પછી આહારક દ્વિક છઠ્ઠે ગુણસ્થાનકે 2 એડ થાય એટલે 106, અને ચિન્નામ 1 એડ થાય 13મે, એટલે ત્યાં કેટલા થઈ ગયા? 107 કર્મ ઉદય યોગ્ય. જો આપણે કર્મસ્તવના હિસાબે વિચારીએ કે 4th થી 14th ગુણસ્થાનક હોય તો પછી કેટલા હોવા જોઈએ? ઓકે એમ વિચારીએ તો કેટલા ગણ્યા આપણે? 104 પ્લસ આરક દ્વિક અને જીર્નામ, 104 પ્લસ 3 એટલે 107, પણ અહીંયા છે 101. 6 કર્મ પ્રકૃતિઓનો અહીંયા ફરક પડેલું છે. એ 6 કયા કયા છે કર્મ પ્રકૃતિઓ? તો સૌથી પહેલાં એમ વિચારીએ ક્ષાયિક સમકિત છે માર્ગણા, એટલે એની અંદર પણ સમકિત મૌન્યનો ઉદય નહીં હશે. દર્શન સપ્તકનો કમ્પ્લીટલી ક્ષય થઈ ગયો છે. દર્શન સપ્તકમાંથી 6 છે એ પહેલી 3 ગુણસ્થાનકે જ એનો ઉદય નીકળી જાય છે. એ 3 ગુણસ્થાનકને વટાવી દે ત્યારે 6-6નો યથાયોગ્ય ગુણસ્થાનકના અંતે એનો ઉદય નીકળી જાય છે, આમ પણ કર્મસ્તવની અંદર. અને સમકિત મૌન્યનો માત્ર ઉદય 4થા થી 7મે ગુણસ્થાનક સુધી પોસિબલ હોતું હતું ત્યાં, પણ અહીંયા ક્ષાયિક સમકિતી છે,
સંકેત મોહનીય સત્તામાંથી જ કાઢી મૂક્યો છે, એટલે અહીં ઉદયમાં પણ નહીં હશે, એટલે એક એ સંકેત મોહનીય છે જે ઉદયમાં નહીં હશે આ 101ની અંદર. એટલે 107માંથી એક એ ગયું. પછી બાકીના 5 કયા? તો 5 સંગયણો છેલ્લા આ જે છે શાયિક સમકીતિ એને માત્ર ફર્સ્ટ સંગણ જ હોય છે, પણ બાકીના 5 સંગણ અહીંયા આ માર્ગણાની અંદર ઉદયમાં નહીં હોય. એટલે અંતિમ 5 સંગણ વિના 101 કર્મ ઉદય યોગ્ય. હવે આ ટોટલ આપણે જોઈ લીધા ને કેટલા 107 હોવા જોઈતા હતા કર્મોત્સવની અંદરના હિસાબે જો ગણીએ તો, પણ અહીંયા 101 છે. 6નો ફરક થયું છે. સંકેત મોહનીય અને છેલ્લા 5 સંગણ એ 6નો ફરક. હવે અહીંયા સ્ટાર્ટિંગથી જોઈએ તો ચોથો ગુણસ્થાનક છે આનો સ્ટાર્ટિંગ. તો એની અંદર કર્મોત્સવની અંદર 104 હતા, અહીંયા છે 98. કેટલાનો ફરક થયો છે? 6નો ફરક થયો છે. કયા કયા 6નો ફરક થયો છે? તો એ જ સેમ અહીંયા જે આપણે કાઢ્યા તે જ સેમ અહીંયા કાઢાય છે. સંકેત મોહનીય અને છેલ્લા 5 સંગણ એ 6નો ફરક, એટલે અહીંયા 98 છે 104ના બદલે. પછી અહીંયા જોઈએ 5મા ગુણસ્થાનકે, અહીંયા છે 77 કર્મ ઉદય યોગ્ય. અને પેલી બાજુ 5મે કેટલા હતા? તો 87 હતા, અહીંયા છે 77. ફરક કેટલાનું થયું છે? 10નું થયું છે. કયા 10? એ 10 આપણે ગણીએ તો સૌથી પહેલાં સંકેત મોહનીય, એટલે સંકેત મોહનીયને ગણી લઈએ. એના બાદ 5 છેલ્લા સંગયણો છે એને ગણી લીધા. પછી હજી 4 ગણવાના છે. 4 કયા કયા? તો એમાં સૌથી પહેલાં આ આવશે તિર્યંચવાળા. કર્મોત્સવની અંદર 5મા ગુણસ્થાનકે તિર્યંચનો હોવાનું પોસિબલ હતું, પણ અહીંયા ક્ષાયિક સમકીતિ તિર્યંચ કોઈ નહીં હોઈ શકે 5મા ગુણસ્થાનકે. જો ક્ષાયિક સમકીતિ કોઈ તિર્યંચ હોય તો તે માત્ર 4થા ગુણસ્થાનકે જ હોઈ શકે. હવે ક્ષાયિક સમકીતિ તિર્યંચ કયા હોઈ શકે? તો એ જે યુગલિક હોય તે જ હોઈ શકે છે, પણ નોન યુગલિક એવા કોઈ પણ તિર્યંચ ક્ષાયિક સમકીતિ નહીં હોઈ શકે. અને યુગલિકોને માત્ર 4થો જ ગુણસ્થાનક હોઈ શકે વધારેમાં વધારે, એનાથી ઉપરવાળા નહીં હોય. એના હિસાબે કોઈ જો આ છે તિર્યંચ અને તે ક્ષાયિક સમકીતિ છે તો એ માત્ર 4થા ગુણસ્થાનકે જ હોઈ શકે છે, પણ 5મા ગુણસ્થાનકે એ ક્ષાયિક સમકીતિ તિર્યંચ નહીં હોય. એના હિસાબે તિર્યંચના પ્રાયોગ્ય એવા જે છે કર્મ તિર્યંચ ત્રિક એ માઇનસ કરી લીધા. અને એના જ પ્રાયોગ્ય નીચ ગોત્ર કર્મ જે આપણે કર્મોત્સવની અંદર આ તિર્યંચના અપેક્ષાથી જ રાખેલું હતું ઉદયમાં, એ પણ અહીંયા માઇનસ કરી લીધા. એટલે આ રીતે ટોટલ થઈ ગયા 10 કર્મ જે આપણે અહીંયા ગણ્યા. એટલે જેનું ફરક અહીંયા થયેલું છે. કર્મોત્સવની અંદર 87 હતા, અહીંયા છે 77. 10 કર્મ અહીંયા નીકળેલા છે એડિશનલી. કયા 10? તો સંકેત મોહનીય, છેલ્લા 5 સંગણ, તિર્યંચ ત્રિક અને નીચ ગોત્ર, આટલા કર્મ એમનું ફરક અહીંયા થયેલું છે. પછી 6ઠા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા છે 75 કર્મ ઉદયયોગ્ય, અને ત્યાં હતા 6ઠે 81 કર્મ ઉદયયોગ્ય. 6નો ફરક થયેલું છે. કયા 6 છે? તો એ જ સેમ સંકેત મોહનીય અને છેલ્લા 5 સંગણો, એ જ 6નું ફરક અહીંયા થયેલું છે 6ઠા ગુણસ્થાનકે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. પછી 7મા ગુણસ્થાનક, ત્યાં કર્મોત્સવની અંદર 76 હતા, અહીંયા 70 છે. એ સેમ 6 કર્મનો અહીંયા ફરક થયો છે સંકેત મોહનીય અને છેલ્લા 5 સંગણ. 8મા ગુણસ્થાનક જોઈએ ત્યાં અહીંયા છે 70 કર્મ અને ત્યાં હતા 72 કર્મ. તો કયા કયા કર્મનો ફરક થયો છે? કર્મોત્સવની અંદર આપણે અહીંયા આવીએ 8મે ગુણસ્થાનકે, ત્યારે છેલ્લા 3 સંગણ અહીંયા કર્મોત્સવની અંદર પણ ઉદયમાં નહીં હોતા હતા, પણ માત્ર ફર્સ્ટ 3 સંગણ ઉદયમાં પોસિબલ હતા કર્મોત્સવમાં. અહીંયા કર્મોત્સવની અંદર 72 જે છે ઉદય યોગ્ય, એની અંદર સંકેત મોહનીય આપણે 7મે સુધી માત્ર ઉદય યોગ્ય રાખતા હતા. 8મે આમે એનો ઉદય નહીં હતું સંકેત મોહનીયનું. એટલે અહીંયા ફરક કોનું થયેલું છે? માત્ર 2 કર્મ પ્રકૃતિઓનો. કઈ 2? તો બીજો અને ત્રીજો સંગણ નામ કર્મ, એ 2નો માત્ર અહીંયા ફરક થયેલું છે કર્મોત્સવ સાથે કમ્પેર કરીએ તો. પછી 9મા ગુણસ્થાનકે જોઈએ તો 66 હતા, ત્યાં કર્મોત્સવની અંદર ઉદયયોગ્ય, અહીંયા છે 64. કયા 2નો ફરક છે? તો એ જ સેમ બીજો ત્રીજો સંગણ નામ કર્મ. પછી 10મા ગુણસ્થાનકે જોઈએ તો
10મેં 60 હતા, કર્મસમાં અહીંયા છે 58, બીજો ત્રીજો સંગણ એ જ સેમનો ફરક છે. અહીંયા 11મા ગુણસ્થાનકે જોઈએ તો 57 કર્મ ઉદય યોગ્ય છે અહીંયા, અને ત્યાં કર્મસની અંદર 59 હતા. 2નો ફરક છે કોનું, તો એ જ સેમ સેકન્ડ અને થર્ડ સંગણ નામ કર્મ એનો સેમ ફરક છે. પછી 12મેથી 14મે સુધી કર્મસ્થ મુજબ જ છે, સેમ ટુ સેમ, આની અંદર કોઈ ફેરફાર નથી. કારણ સંગણ કોઈ પણ હોય પહેલાં સિવાયનો, એનો ઉદય માત્ર 11મે સુધી જ હોતું હતું. 6 સંગણનો ઉદય 7મે સુધી હોતું હતું કર્મસ્થવમાં. પછી 8મેથી 11મે સુધી પહેલાં 3 સંગણનો ઉદય હતું, અને એના બાદ માત્ર પહેલાં જ સંગણનો ઉદય પોસિબલ હતું કર્મસ્થવની અંદર. એ રીતે આપણે જોયેલું હતું. એટલે અહીંયા આપણે આ જોયું શાયિક સમકિત માર્ગણાની અંદર 4થી 14મે ગુણસ્થાનકે કયા કયા કર્મ કઈ રીતે ઉદય યોગ્ય છે તે એ આપણે ફર્સ્ટ જોયું, જેની અંદર અંતિમ 5 સંગણનો ઉદય નહીં હતું. હવે નેક્સ્ટ આ જોઈએ બીજી અપેક્ષાએ. જો 5 ભવ કરનારની અપેક્ષાએ જોઈએ તો અંતિમ 5 સંગણની સહિત, એટલે છેલ્લા 5 સંગણ અહીંયા આપણે માઇનસ જે કરેલા હતા એને અહીંયા માઇનસ નહીં કરવાનું. અને આપણે આગળ જે જોયું અહીંયા કર્મસ્થળના મુજબ જો 4થી 14મે સુધી ગણવામાં આવે તો એવા જીવના ઓગમાં કેટલા ગણ્યા હતા આપણે? 107 ગણ્યા હતા કર્મસ્થળના મુજબ, જો 4થી 14મો ગુણસ્થાનક હોય કોઈને માત્ર તો. એના હિસાબે અહીંયા આપણે 6 કર્મ માઇનસ કરીને 101 રાખતા હતા, પણ અહીંયા 107 માઇનસ 1 માત્ર છે, અને 106 છે ઓગે ઉદય યોગ્ય. ફરક કોનું છે? તો માત્ર એક સમકિત મોનિયનો જ ફરક છે, બાકી બધું ઓગ મુજબ જ છે, એટલે કર્મસ્થવ મુજબ જ છે. કારણ શું છે? અહીંયા અપેક્ષા ભેદ થઈ ગયું છે. કેવી અપેક્ષા લીધી છે? 5 ભવ કરનારની અપેક્ષાએ એને બાકીના 5 સંગણનો પણ ઉદય પોસિબલ છે, અને એ અપેક્ષાથી અહીંયા માત્ર સમકિત મોનિયને માઇનસ કરેલું છે દરેક ગુણસ્થાનકે 7મે સુધી. એટલે 4થી 7મે માત્ર સમકિત મોનિય વિના ક્રમસર જ જોઈએ. તો પહેલો છે આ 4થો ગુણસ્થાનક, ત્યાં 104 હતા કર્મસ્થવમાં, અહીંયા 103. ફરક છે સમકિત મોનિયનો. અહીંયા 5મા ગુણસ્થાનકે 87 હતા, અહીંયા છે 82. 5નો ફરક છે. કયા 5? તો સમકિત મોનિય, પછી તિર્યંશ ત્રિક અને એક નીચ ગોત્ર, એ 5 કર્મનો ફરક છે કર્મસ્થવ કમ્પેરિઝનમાં. પછી છઠ્ઠે જોઈએ તો 81 હતા ઉદય યોગ્ય કર્મસ્થવમાં, અહીંયા છે 80. સમકિત મોનિયનો ફરક છે. 7મે જોઈએ તો 76 હતા ઉદય યોગ્ય, અહીંયા છે 75. માત્ર સમકિત મોનિય એકનો ફરક છે. એના બાદ જો જોઈએ તો 8મેથી કરીને 11મે સુધી બધું ઓગ મુજબ જ છે, કારણ અહીંયા અંતિમ 5 સંગણને સહિત ગણેલા છે, એટલે એના હિસાબે. આગળ અહીંયા આપણે સમકિત મોનિય અને છેલ્લા 5 સંગણ એ બધાને માઇનસ કરતા હતા, અહીંયા માત્ર સમકિત મોનિયને જ માઇનસ કરેલ છે, છેલ્લા 5 સંગણની કોઈ વિચારણા નથી કરેલી માઇનસ કરવા માટે. આ રીતે આપણે શાયિક સમકિત માર્ગણા જોઈ, જેની અંદર એક અપેક્ષાથી 101 કર્મ ઉદય યોગ્ય, બીજી અપેક્ષાથી 106 કર્મ ઉદય યોગ્ય છે. એમાં 4થી 14મો ગુણસ્થાનક આપણે જોયું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.